બિંદુસારના કેટલા પુત્ર હતા અને ક્યાં ક્યાં? બિંદુસારનો એક જ પુત્ર એક અશોક, સમ્રાટ અશોક હતો ને બે પુત્ર રાજકુમાર શિશુમતી શિલા અને રાજકુમાર અશોકની આવતી બિંદુસારને કેટલા પુત્ર હતા? બે પુત્ર હતા, રાજકુમાર સુશીલ અને રાજકુમાર અશોક. બરાબર છે. બિંદુસારને કેટલા હતા પુત્ર? બે, રાજકુમાર સુશીલ અને રાજકુમાર અશોક. બિંદુસાર મગધની ગાદી પર કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું? 25 વર્ષ સુધી. કેટલા વર્ષો સુધી? 25 વર્ષ સુધી. 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. સમ્રાટ અશોકે ક્યાં ક્યાં રાજ્યો જીત્યા? સમ્રાટ અશોકે હાલનું કર્ણાટક, સિંધુ, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર સુધી, પૂર્વે મગધ, હાલનું બિહાર, કલિંગ, હાલનું ઓડિશા સુધી ફેલાવ્યું હતું. કૌમિત, કંધાર અને હા બોલો. પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણ મૈસૂર, હાલનો કર્ણાટક સુધી, પશ્ચિમ ગુજરાત, સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ, હાલનું બિહાર, કલિંગનું હાલનું એડિશા સુધી ફેલાવ્યું હતું. સરસ. સરસ. ચલો, કલિંગનું યુદ્ધ કોઈને આવડે છે? કલિંગનું યુદ્ધ. સમ્રાટ અશોક છે કે નહી કલિંગ યુદ્ધ કરવામાં પછી એ સંન્યાસ લીધો હતો, કારણ કે તેને અફસોસ થયો કે આટલા બધા નિર્દોષનો વહી ગયું એટલા માટે. વ્યવસ્થિત કોઈ કેશે મને? કલિંગ કલિંગનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? કેવી રીતે થયું? કલિંગના રાજા અને અશોક વચ્ચે થયું. કલિંગના રાજા કોણ હતા? અશોક. કલિંગના રાજા થોડા અશોક હતા બેટા. કલિંગના રાજા કોણ હતા? મગધ સામ્રાજ્યનો કલિંગના રાજા હતા રાજા જયંત. બરાબર. ચલો, હવે પેલા બધાનું માઇક મ્યુટ કરી દો. બધાનું માઇક મ્યુટ કરો. હું આખું કલિંગનું યુદ્ધ સમજાવું. બધાનું માઇક મ્યુટ. જો મગધ જે છે, મગધ રાજ્ય એની પડોશમાં જ કલિંગ રાજ્ય આવેલું હતું. બરાબર છે. પહેલા જે છે એ કલિંગ મગધની સાથે જોડાયેલું રાજ્ય હતું, એટલે મગધ અંદર જ આવેલું હતું. કલિંગ અલગ નહોતું. જેવું મૌર્ય વંશનું શાસન શરૂ થયું એને થોડા સમય પહેલા જ કલિંગ જે છે એ મગધથી જુદું પડેલું હતું. સમ્રાટ અશોકને આ વાતની ખબર પડે એટલે સમ્રાટ અશોકને થયું કે ભાઈ કલિંગ જે છે જેમ પેલા મગધમાં હતું એવી જ રીતે ફરી વખત હું એને મગધની સાથે જોડી દઉં. હવે કલિંગ અલગ પડી ગયું હતું અને એનો રાજા અલગ હતો, એટલે હવે એ રાજ્ય મેળવવા માટે સમ્રાટ અશોકે ફરીવાર યુદ્ધ કરવું પડે. કલિંગના રાજાને હરાવવો પડે, પછી એ મગધની સાથે જોડી શકે. એટલે એણે કલિંગના રાજા જયંત હતા એની સાથે એને યુદ્ધ જાહેર કર્યું. યુદ્ધ કર્યું. તમારા ક્વેશ્ચન છે ને બેટા એ પછી કરજો, અને માઇક છે ને એ મ્યુટ રાખી દો. હા, તમને ક્વેશ્ચન કરવાની કોઈ જ ના નથી, પણ તમે માઇક છે ને અત્યારે મ્યુટ રાખજો. સમજીને પછી બધું મને પેલા તમે લોકોને શું થશે કે અમુક જે છે ને હજી સમજવાનું બાકી હશે, તમને ક્વેશ્ચન ઉભા થવા માંડશે. પેલા તમે બધું સમજી લો, પછી તમને ન આવડે તમે 10 ક્વેશ્ચન પૂછજો. એટલે કલિંગના રાજા જે છે જયંત, એમની સાથે સમ્રાટ અશોક યુદ્ધ કરે છે. યુદ્ધમાં સમ્રાટ અશોક જીતી જાય છે, એટલે કે એનો વિજય થાય છે. સમ્રાટ અશોકનો વિજય થાય છે એટલે સમ્રાટ અશોક જે છે યુદ્ધ ભૂમિ તરફ જાય છે.
એટલે કે યુદ્ધ જ્યાં લડતા હોય યુદ્ધની જમીનમાં ફરે છે અને જ્યાં એ નગર છે બાજુનું એ નગરમાં એ ફરે છે. એટલે ત્યાં એ વાતાવરણ આખું જોવે છે તો વાતાવરણ જે છે એ ખુબ જ શોકમય હોય છે. કારણ કે યુદ્ધની અંદર કોકના પુત્ર જે છે એનું મૃત્યુ થયું હોય છે, કોકના પતિનું થયું હોય છે, કોકના બાળકનું થયું હોય છે, પુત્રનું થયું હોય છે, એટલે કોકનું કોકના કોક પિતા જે છે એ યુદ્ધની અંદર મૃત્યુ પામેલા હોય છે એટલે દરેક ઘરમાંથી રોકકળના અવાજો આવે છે. યુદ્ધ ભૂમિ ઉપર જોવે છે તો કેટલા બધા સૈનિકો જે છે લાખોની સંખ્યામાં મૃત્યુ પામેલા છે. એટલે આ બધું જોવે છે એટલે સમ્રાટ અશોક જે છે એને જે ખુશી જે થાય છે જીતવાની બધી ખુશી જે છે બધો જે આનંદ છે એ વેર વિખેર થઈ જાય છે અને આનંદ જ નથી રહેતો કોઈ પ્રકારનો યુદ્ધ જીત્યાનો. એટલે સમ્રાટ અશોક જે છે એ નક્કી કરે છે કે આજ પછી તે ક્યારે હવે યુદ્ધ લડશે નહીં. એટલે કલિંગનું યુદ્ધ જે હતું એ એના જીવનનું અંતિમ યુદ્ધ બની જાય છે. એને કોઈ પ્રકારના એના યુદ્ધનો આનંદ રહેતો નથી. એટલે કલિંગનું યુદ્ધ જે છે એ એના જીવનનું અંતિમ યુદ્ધ બનાવી દે છે. બૌદ્ધ સાધુ જે છે ઉપગુપ્ત કરીને એ ઉપગુપ્તની પાસે જ તે ત્યાગ કરી દે છે. શસ્ત્રો જે એના હાથમાં હોય છે એ શસ્ત્રો ત્યાગ કરી દે છે એટલે કે શું કે ફરી વખત એના હાથમાં શસ્ત્ર નહીં લેવાના. એટલે શસ્ત્રોનો ત્યાગ કરી દે છે. અને શાસ્ત્રોનું શરણ લઈ લે છે એટલે કે શાસ્ત્ર જે છે ગ્રંથો છે બરાબર છે બધા એ બધા વાંચવાનું ને એમાંથી જ્ઞાન મેળવવાનું શરૂ કરી દે છે. યુદ્ધ ન કરવાનો એને નિર્ણય લઈ લીધો છે અને બૌદ્ધ ધર્મ પોતે સ્વીકારી લે છે. હવે જે અશોક પહેલા હતો એવો હવે રહ્યો નતો. કારણ કે અશોક જે છે પેલા યુદ્ધ કરવામાં બહુ જ માહિર હતો અને ઘણા બધા રાજ્યો જીતેલા હતા. બહુ જ શક્તિશાળી હતો. યુદ્ધમાં જો યુદ્ધ કરે તો યુદ્ધમાં જીત્યા વગર રહેતો નહીં. બરાબર છે એટલું બહાદુર અને શક્તિશાળી હતો. પણ એને જે આ સમય જોયો અને જે પરિસ્થિતિ જોઈ એ પરિસ્થિતિ જોતા જ સમ્રાટ અશોક જે છે એ નક્કી કરી લે છે કે આજ પછી મારે ક્યારેય યુદ્ધ કરવું નથી. યુદ્ધ તો એ નથી જ કરતો સાથે સાથે એ શિલાલેખ ઉપર પથ્થર ઉપર કોતરાવે છે. આખો લેખ કોતરાવે છે કે ભાઈ એને શું શું જોયું. તો એ લેખ કોતરાવતા એ લખે છે કે ભાઈ હું રાજા બન્યા એના મેં 8 વર્ષ પછી મેં કલિંગ ઉપર વિજય મેળવ્યો. રાજા બન્યા સમ્રાટ અશોક એને 8 વર્ષ પછી એને કલિંગનું યુદ્ધ કર્યું અને કલિંગ ઉપર એને વિજય મેળવ્યો. એમાં લગભગ 1.5 લાખ જેટલા લોકો એને કેદ કરી દેવામાં આવ્યા હતા. અને 1 લાખથી વધુ લોકો મરી ગયા અને મારવામાં આવ્યા. 1 લાખથી વધારે લોકો યુદ્ધમાં માર્યા ગયા. એનાથી મને ખુબ જ દુઃખ થયું છે એવું લખે છે સમ્રાટ અશોક. પથ્થર ઉપર લેખ લખે છે કે મને એનાથી ખુબ જ દુઃખ થયું કે આટલા લોકોને મેં મારી નાખ્યા, આટલા લોકોનો મેં જીવ લઈ લીધો. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે. સગા સંબંધીઓ પ્રત્યે કેટલી લાગણી હોય. એવા બધા લોકો છે એ યુદ્ધમાં માર્યા જાય છે અને પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે એટલે કે મને પસ્તાવો થાય છે. હવે હું ધમ્મ પાલન કરવાનો એમ મિસ 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 ઘડીક વાર અમે કિંજલ સમજાવતા મિસ સમજાવતા ઉઈ ગયા. મિસ કિંજલ મિસ ના બેટા હમણાં મિસ પાછા આવશે હો. કોઈ લેફ્ટ નહીં થતું. હા એ મિસ હા વાંધો નહીં મિસ. 2 મિનિટ આપણે મિસની રાહ જોશું. મિસ પાછા જોઈન્ટ થશે જ તે. આજે રીના મિસ આવ્યો હોત ને તો બહુ મજા આવી જાય. મિસ હારી મિસ હવે એક્ઝામ હોય તો મિસ ભણાવવા આવે ને બેટા. જેનો પીરિયડ હોય એ મિસ આવે ને ભણાવવા. મિસ 9 વર્ષ છે ને તો આગિયા હોત ને તો મજા આવે. એ વસ્તુ બી મિસ સાચી છે. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. રીના મિસ ને કાલ મોકલજો અમારા ક્લાસમાં લેક્ચર લેવા. હા બેટા રીના મિસ ને કહેશું ગર્લ્સ યાદ કરતી હતી.
ભૂલતા ને કહી દેજો. તા નહીં સાનિયા, મેં ઓલી ગીત ગાઈ